હવે તમે સલાહ કોની પાસેથી લ્યો છો ધેટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. આપણે મહાભારતની વાત કરીએ તો મહાભારતમાં અર્જુન અને દુર્યોધન બે એક જ સાથે એક જ સમયે શ્રી કૃષ્ણ પાસે ગયા અને કીધું કે ભાઈ અમે યુદ્ધ કરવા જાય છીએ તો અમને સપોર્ટ કરો. ભગવાન શ્રી કૃષ્ણ કે ભાઈ હવે બે પક્ષને તો હું કઈ રીતે સપોર્ટ કરી શકું, એક કામ કરો, બેમાંથી એક નક્કી કરી લ્યો, હું એક પક્ષને છે ને આખી મારી નારાયણી સેના, આવડી મોટી સેના નારાયણી સેના હતી, આખી સેના આપી દઈશ અને બીજા પક્ષ સાથે હું એકલો જ જઈશ અને એમાંય હું હથિયાર નહીં ઉપાડું, હું ખાલી આવીશ, ભેગો રહીશ, હથિયાર નહીં ઉપાડું, સાથી તરીકે જ ભેગો આવીશ યુદ્ધમાં તમારી સાથે અને બીજા પક્ષ સાથે હું મારી આખી નારાયણી સેના આપી દઈશ. એટલે દુર્યોધન તું મોટો છો તો તું મને કહે હવે તારે શું કરવું છે, તું કે એ રીતના આપણે આગળ કરીએ. તો દુર્યોધને તો એની બુદ્ધિ વાપરી કે ભાઈ આપણી પાસે તો એક કન્સલ્ટન્ટ છે જ, શકુની મામા, 1.5 પગારા કન્સલ્ટન્ટ, તો પછી આપણે આવડી સેના જ માગી લેવાય ને. યુદ્ધમાં જીતવા માટે આમે શું જરૂરી છે? સેના.